જામનગરમાંથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રૂપિયા 2 લાખના ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એસ.જી. કોશિયાએ જણાવ્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગરની કચેરી દ્વારા ઘીમાં ભેળસેળ કરતી પેઢી ખાતે રેડ કરી રૂપિયા 2 લાખની કિંમતનો આશરે 600 લીટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે જામનગર ખાતે હિરેન ટ્રેડર્સ પેઢીના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ પેઢી ઘી બનાવવા માટેનો ફૂડ પરવાનો ધરાવતા હતા, પરંતુ ત્યાં વગર પરવાને ગેરકાયદેસર ઇન્ટર એસ્ટરીફાઈડ વેજ ફેટનો જથ્થો પણ ઉત્પાદન કરવામાં આવતો હતો. ઘીમાં ભેળસેળ કરવા માટે વનસ્પતિ તથા પામોલીન તેલ પણ મળી આવ્યું હતું. કુલ 550 લીટરથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.